જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ। આપણે સવારમાં થઈ ગયા છીએ તૈયાર અને વાગી ગયા છે 10:20 અને પછી વાગી ગયા છીએ આપણે માટે બેહવા। અને એ બધા રમતા હતા ક્રિકેટ। કોણ ક્રિકેટ રમે છે જરા કોમેન્ટ કરી નાખજો। અને પછી ઉનાળાના લાવ્યા તમારા પપ્પા તરબૂચ, એટલે આપણે તરબૂચ લઈને વહી ગયા ઘરે મૂકવા માટે। અને પછી ભાઈબંધ કાલ તો વાડીએ જાવ છે, એટલે આપણે વહી ગયા ભાઈબંધને વાડીએ ઢોરા પાવા। અને પછી ફાઇનલ આપણે પૈકી ગયા છીએ વાડીએ અને ગાડી રાખી દીધી છે સાંય ઊભી। અને અહીંયા પડી તે ગાડી અને આવી કંઈક છે ભાઈબંધને વાડી। અને પછી ભાઈબંધ ચાલતો હતો ઢોરા પાવા, તો આપણે નીરવી ગયા કોણ ભેંસ કે ગાયો રાખે છે જરા કમેન્ટ કરી નાખતો એટલે મને ખબર પડે। અને અહીંયા પછી ભેંસ પીવા માંડી હતી પાણી। અને પછી 5 વાગી ગયા અને આપણને લાગી હતી ભૂખ, એટલે આપણે બેસી ગયા છીએ ખાવા માટે। રીંગણાનો શાક ને રોટલી હતી। અને પછી વહી ગયા છીએ વાડીમાં, અને વાડીમાં જોઈતા ભાઈબંધને ફોન કમરતા હતા અને આપણે વહી ગયા છીએ એમની પડખે। અને અહીંયા આવી ગયા હતા આપણા ભાઈબંધ બેહવા માટે, અને સામે બધા રમતા હતા ક્રિકેટ। અને પછી ભાઈબંધ કે શેતુડી ખાવા જાવ છે, એટલે આપણે વહી ગયા છીએ શેતુડી ખાવા। શું તમને શેતુડી ભાવે છે કે નહીં ભાવતી જરા કોમેન્ટ કરી નાખજો। અને અહીંયા ભર્યું તો આખું ઝાડું શેતુડીની લાલ અને કાળી ને, અને આવી કંઈક શેતુડી છે તમે જોઈ શકો છો કેવી ભરી છે એ। અહીંયા પછી બધા રમતા હતા પટીએ, કોણ નાનપણમાં પટીએ રમ્યું છે। અને આ સાઈડ બધા રમતા હતા ક્રિકેટ। પછી આપણે વહી ગયા છીએ સાંજે દૂધ ભરવા માટે, અને વહી ગયા છીએ પછી આપણે ગામમાં ટાટું ટબકલું લેવા માટે, એટલે કે કોણ લેવા માટે। અને પછી આપણે પૈસા આપી દીધા છે ને આપણે ટાટું ટબકલું લઈને પછી આપણે નીકળી ગયા છીએ। અને પછી આપણે ટીંગાડી દીધું છે ગાડી હારે પાણી, પછી આપણે મૂકી દીધી છે ધોવા માટે, મૂકી દીધું આપણે ફ્રીજમાં। જો તમને મારો મિની વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીશું મારા બીજા